ફરીથી આજે એક નવો પ્રયોગ શરૂ કરીએ. આ પ્રયોગ છે એ સાચરને લગતો છે. એટલે પાછું શિક્ષણની વાત આવે, શાબ્દિક શિક્ષણની વાત આવે. ફરીથી શિક્ષણને યાદ કરીએ તો શિક્ષણની વ્યાખ્યા એ પ્રમાણે છે કે પૂર્વ અનુભવ કે મહાવરાને પરિણામે વર્તનમાં થતો કાયમી ફેરફાર, લાંબા ગાળાનો ફેરફાર, જે કાયમી અસર જન્માવે છે એવું વર્તન. શાબ્દિક શિક્ષણને લગતો આ પ્રયોગ છે. હવે સાચર એટલે શું? તો આપણે જાણીએ છીએ કે સાચર એટલે એક ઉદ્દીપકનું બીજા ઉદ્દીપક સાથેનું અને એક ઉદ્દીપકનું પ્રતિક્રિયા સાથેનું જોડાણ, અભિસંધાન એટલે સાચરે. અહીંયા 4 પ્રકારની યાદી સાચરની જોવાની છે. એક છે મુક્ત સાચર એટલે ફ્રી એસોસિએટેડ. એમાં એવું છે કે એક શબ્દ બોલતા જાય અને પ્રયોગપાત્રના મનમાં જે વિચાર આવે એ પ્રતિક્રિયા રૂપે જવાબ આપવાનો છે. એની સેકન્ડ નિશ્ચિત છે, અમુક સેકન્ડની અંદર જવાબ આપવાનો છે. બીજું છે જાતિ ઉપજાતિ એટલે કે જાતિને લગતી જે બાબતો છે એને સંલગ્ન બાબતો બોલવાની છે. ત્રીજું છે અવયવી ની યાદી એટલે કે જે અવયવ બોલાય એની સાથેનો જે અવયવ છે એ બોલવાનું છે. અને ચોથું છે વિરોધાર્થી શબ્દની યાદી, એમાં વિરોધ શબ્દ બોલવાના છે. તો આ બધા જે શબ્દો છે એ એક સાચર રૂપે વ્યક્ત થાય છે. અને ખરેખર આ જે પ્રયોગ છે એ યુંગ અને કેન્ટ રોઝાનોફ નામના મનોવૈજ્ઞાનિકે આ યાદીઓ વિકસાવી છે. બાળ ગુનેગારને પકડવા માટે આવા યાદી દ્વારા એને પકડી શકાય છે. એમાં એવા શબ્દો મૂકવામાં આવે છે કે દાખલા તરીકે ચોરી કે ખૂન કે આવા શબ્દો, તો બાળકો છે એ આવા શબ્દોથી ગભરાઈ જાય છે અને પછી જવાબ નથી આપી શકતા. તો પછી એને પૂછવામાં આવે છે કેમ જવાબ નથી આપ્યો, ત્યારે એ કહે છે કે મેં આ ચોરી કરી હતી અથવા તો મેં આ ચોરી જોઈ છે. તો એની આવેગ ગ્રંથિ ઉપરથી અથવા તેના આવા જવાબો ઉપરથી બાળ ગુનેગારને પકડી શકાય છે. તો આવા પ્રયોગો છે એ સાચરને લગતા છે. તો ચાલો આપણે આ પ્રયોગ વિશે પ્રયોગકર્તા અને પ્રયોગપત્ર દ્વારા જાણીએ. મારું નામ લાબડિયા છે, તમારું? કોમલ મજીઠિયા. તો પહેલી યાદી છે મુક્ત સાચર્યની. આમાં હું તમને કહું, એક શબ્દ બોલું એની સમક્ષ તમારે બીજો પ્રતિક્રિયા રૂપે શબ્દ બોલવાનો છે. કબાટ, રૂમ, દ્રવ્ય, હવે બીજી યાદી જોઈએ આપણે, અવયવ અને અવયવીની યાદી. તો આમાં એવું છે કે એક શબ્દ બોલો એની પ્રતિક્રિયા રૂપે કયા અવયવમાં તે સમાયેલી છે તેવી રીતે બતાવવાનું છે. પગ, શરીર, બારી, રૂમ, પૈડું, ગાડી. હવે ત્રીજી યાદી જોઈએ આપણે, જાતિ ઉપજાતિની યાદી છે. આ યાદીમાં તમારે જાતિ બતાવવાની છે કે આ વસ્તુ છે એ કઈ જાતિ. ઉદાહરણ તરીકે હું તમને કહું તો શહેર, તો શહેરમાં તમારે નામ આપવાનું ગમે તે, જામનગર શહેર એવી રીતે. નદી, ગંગા, અનાજ, ઘઉં, પ્રાણી. કૂતરો. હવે આપણે ચોથી યાદી જોઈએ. આ યાદી છે વિરોધાર્થી શબ્દોની યાદી. આમાં હું તમને એક શબ્દ કહું એનો તમારે વિરોધી શબ્દ બતાવવાનો છે. દાખલા તરીકે પાછળ તો આગળ એવી રીતે. બહાર, અંદર, પ્રેમ, નફરત, ગરીબ. અમીર. થેન્ક યુ.